એક મોટા સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર કેનાલમાં ગાબડું પડ્યું છે અને આ વખતે સ્થળ છે બોટાદ। જી હા, જીજાવદર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું। માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા। તાત્કાલિક પાણી બંધ કરી કેનાલનું રિપેરિંગ કરવા માટેની ખેડૂતોની માંગ છે। ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે। જુઓ આ દ્રશ્યો। નગરોળ અધિકારીઓના પાપે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે, જેથી ઈશ્વરિયા, દરેડ, મેલાણા સહિતના ગામોના ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા। પાક બરબાદ થતા ખેડૂતોમાં ભારે રોષ છે। તેમણે તાત્કાલિક પાણી બંધ કરવાની માંગ કરી છે। અમારા સંવાદદાતા મહિપાલ વાઘેલા જોડાઈ ચૂક્યા છે। મહિપાલ, એ જણાવો કે કેટલું નુકસાન થયું છે અને આ કેનાલના ગાબડાનું સમારકામ માટે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ કે નહીં? ચોક્કસ જે પ્રમાણે કેનાલ કહી શકાય કે ખેડૂત માટે એક આશીર્વાદરૂપ કેનાલ હોઈ શકે છે। ત્યારે કેનાલમાં જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલનું આ નબળું કામ, આ ભ્રષ્ટાચારના આ ગાબડામાં કેવું કામ થયું છે તેની પોલ ખુલી જાય છે। તે જ દ્રશ્યો છે ગઢડાના જીંજાવદર ગામના કે નર્મદાની માઇનોર કેનાલમાં પાણી જ્યારે છોડવામાં આવેલું છે ત્યારે ગાબડું પડતા બાજુના ખેતરની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે શિયાળુ પાકનું જે વાવેતર હોય તે વાવેતરની અંદર હાલ પાણી ફરી વળ્યું છે। ગઈકાલે મોડી રાતની આ ઘટના, મોડી રાત્રે ગાબડું પડતા આસપાસના ખેડૂતોમાં પાણી ફરી વળ્યું છે। તો જીંજાવદર ગામેથી આ કેનાલ જ્યારે પસાર થઈ રહી છે ત્યારે ઈશ્વરિયા, દોડે અને મેલાના ગામના લોકોને પણ આની અસર પડશે, કારણ કે ગાબડું બુરવા માટે હાલ કેનાલને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે જિલ્લાની અંદર અવારનવાર આ પ્રમાણેની જ્યારે ઘટના બને છે ત્યારે આશીર્વાદ રૂપી આ કેનાલ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહી છે અને ખેડૂતોમાં આ પ્રમાણેના ગાબડા લઈને પાકને નુકસાન થતું હોય છે ત્યારે ખેડૂતોમાં ચોક્કસથી રોષ પણ જોવા મળી રહ્યો છે। આભાર મહિપાલ જાણકારી આપવા માટે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।